નકલીનો રોફ બતાવી વેપારીને રોકી નકલી પોલીસે ચલાવી છે લૂંટ અને ગણતરીના કલાકોમાં જ અસલી પોલીસના હાથે લૂંટારુઓ ઝડપાયા. મહેસાણાના કડી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને 25થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ફેંદી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. 31 જાન્યુઆરીએ કડી છત્રાલ હાઈવે પર કમલા અમૃત ઇન્ડસ્ટ્રીઝ સામે પોલીસના સ્વાંગમાં આવેલ શખ્સોએ એલ્યુમિનિયમ સ્ક્રેપ ભરીને જતી ગાડી આંતરી અને ડ્રાઈવરને ધમકાવી લાયસન્સ માંગ્યું હતું અને અન્ય કારમાં આવેલા શખ્સોએ ડ્રાઈવરને મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. ડ્રાઈવર પાસેથી બળજબરીથી ચાવી છીનવીને 3 લાખની કિંમતનો સ્ક્રેપ ભરેલી પિકઅપ ગાડી લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા. ભોગ બનનાર યુવક એમ વિચારતો હતો કે આ અસલી પોલીસની કાર્યવાહી છે, એટલે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો. ત્યાં એને ખબર પડી કે તેની સાથે લૂંટ થઈ છે. નકલી પોલીસ વેપારીને આ રીતે ડરાવી લાખોની લૂંટ ચલાવી તે કિમિયો જોઈ અસલી પોલીસ પણ ચોંકી ગઈ છે. પોલીસે 2 આરોપીઓને દબોચી મુદ્દામાલ પણ રિકવર કર્યો. તો ખાખીના નામે રોફ જમાવવા આ આરોપીઓ હવે જેલના સળિયા પાછળ છે. અંદાજિત 25થી વધારે જગ્યાના સીસીટીવી ચકાસતા ગુનાની અંદર રોલ ભજવેલ 4 આરોપીઓ પૈકી અત્યારે 2 આરોપીની પોલીસે અટક કરી લીધી છે. એની અંદર જે ચોરાયેલું લૂંટ થયેલું પિકઅપ ડાલુ પણ પોલીસે રિકવર કરેલું છે. એના મુદ્દામાલને અને બાકીના 2 આરોપીઓને રિકવર કરવા માટેની ઇન્વેસ્ટિગેશન અત્યારે કડી પોલીસ સ્ટેશન દ્વારા ચલાવી રહ્યું છે.